સુરત જિલ્લાના કીમ પોલીસ મથકમાં અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોએ પીઆઈ પીએચ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાને ₹3 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા। આ સમગ્ર ઘટનાની શરૂઆત એક નકલી પોલીસના કેસથી થઈ હતી। અંદાજે એક અઠવાડિયા પહેલા કીમ મુળદ રોડ પર આવેલા પામવિલા ફાર્મ હાઉસમાં સુરતના એક એમ્બ્રોઇડરી વેપારી અને તેના મિત્રને 3 અજાણ્યા શખ્સોએ નકલી પોલીસ બનીને અટકાવ્યા હતા। આ શખ્સોએ વેપારીને માર મારી અને ચપ્પુ બતાવી ₹25 લાખની માંગણી કરી હતી, જે પૈકી ₹13 લાખમાં પતાવટ થઈ હતી। આ મામલે કીમ પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી હતી। એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ ₹10 લાખની માગણી કરેલી અને રકઝકના અંતે ₹3 લાખ નક્કી થયેલા, જે ₹3 લાખની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।